વંદે માતરમ ન્યૂઝ ગુજરાત. પેટલાદ વિધાનસભાના ઇસરામાં બાંધણી, સાંગા અને ઘુટેલી ગ્રામે પ્રાથમિક શાળાના અંદાજે 4 કરોડના ખર્ચે 27 નવા વર્ગખંડો બનાવવા માટેનું ખાતમુહૂર્ત રાજ્યકક્ષાના મંત્રી અને પેટલાદના ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સુનિલભાઈ સોલંકી, પેટલાદ તાલુકા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન પ્રજ્ઞેશભાઈ પટેલ, કિસાન સંઘના ઉપાધ્યક્ષ દિલીપભાઈ બોરિયા, તાલુકા સંગઠન પ્રમુખ રાજેશભાઈ ઠાકોર, તાલુકા મહામંત્રીઓ અલ્પેશભાઈ પટેલ, હિતેન્દ્રસિંહ પરમાર, સોશિયલ મીડિયા ઇન્ચાર્જ કિંજલભાઈ પટેલ, તાલુકા યુવા મોરચા પ્રમુખ કેયુરભાઈ બારોટ, નિલેશભાઈ દવે, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો, જિલ્લા તાલુકા શિક્ષણ અધિકારીઓ, દાતાઓ, સંગઠનના હોદ્દેદારો, પદાધિકારીઓ, કાર્યકર્તાઓ, અગ્રણીય આગેવાનો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. રિપોર્ટર દિલીપ સોલંકી.